તો આપનું ફરીથી સ્વાગત છે અને આ લેક્ચર નંબર 60 માં કોશી-યુલર ઇક્વેશન વિશે જણાવવામાં આવશે. તો આપણે પહેલા કોશી-યુલર ઇક્વેશન શું છે તે જોઈશું કે અને પછી તેમના ઉકેલની ટેકનિક જોઈશું. તો અહીં કોશી-યુલર ઇક્વેશન એવા સમીકરણો છે જેમાં એક નોન-કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય. અત્યાર સુધી આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન શીખ્યા છીએ જેમાં કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય. તો આ એક અલગ પ્રકારનું ઇક્વેશન છે જેમાં નોન-કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે. તો જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ x પાવર n છે અને પછી x પાવર n-1 ડેરિવેટિવ સાથે છે અને એ જ રીતે આગળ. તો અહીં આપણે આ ઇક્વેશન જોઈશું જેમાં નોન-કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય. તો આ a1 a2 an તેઓ કોન્સ્ટન્ટ તેમની સાથે આપણી પાસે છે x પાવર n-1 અને x પાવર n-2 અને તે જ રીતે આગળ. તો આજે આપણે જોઈશું કે આવા ઇક્વેશનનો કઈ રીતે ઉકેલ શોધવો જેમાં નોન કોન્સ્ટન્ટ હોય જે કોએફિશિયન્ટ તરીકે આ ડેરિવેટિવ ટર્મ હોય. તો અહીં આ ડેરિવેટિવને ડિનોટ કરીએ છીએ ઓપરેટર d તરીકે જે આપણે અગાઉ પણ કર્યું છે. તો આપણે આ ઇક્વેશનને આ રીતે લખી શકીએ છીએ x પાવર n અને પછી a1x પાવર n-1 અને આ ઓપરેટર dn-1 ઓપરેટર નીચે આ y x ના બરાબર છે. તો હવે આ છે કોશી-યુલર ઇક્વેશન. હવે તેને કઈ રીતે ઉકેલવું તે આપણે જોઈશું. આપણે આ x ને પસંદ કરીશું અથવા આપણે x2e પાવર z ને બદલીમાં મૂકીશું. તો આપેલ ઇક્વેશનમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ z x ની જગ્યાએ આપણે મૂકીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ z. આ સંબંધ પ્રમાણે x એ e પાવર z ના બરાબર છે. આ એક યુક્તિ છે અને આ યુક્તિ કામ કરશે. છેલ્લે તે તેનાથી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન લિનિયર ઇક્વેશન માં કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ ની સાથે રૂપાંતરિત થઈ ગયું. તો આ યુક્તિ છે આ રૂપાંતરણ માટે. તો એકવાર આપણે આ કરી લઈએ અથવા આપણે આને ફરીથી આ રીતે લખી શકીએ z બરાબર 1 n ગુણ્યા અને તેનાથી આપણને મળશે dz ઓવર dx. કારણ કે તેની ત્યારે જરૂર પડશે જ્યારે આપણે આ તમામ ડેરિવેટિવને z ના સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું. તો આ dz ઓવર dx બનશે 1 ઓવર x. તો આ એક ડેરિવેટિવ છે જેની હવે dx થી dy dz રૂપમાં રૂપાંતરણ કરવામાં જરૂર પડશે. તો હવે પ્રથમ અહીં રૂપાંતર કરીએ કારણ કે આપણે આ તમામ ડેરિવેટિવ ટર્મને z ના રૂપમાં બદલવાની છે જેથી આ dy dx આ ચેઇન આગળ વધે. તો આપણી પાસે છે dy ઓવર dz અને dz ઓવર dx. તો હવે આપણે ઇક્વેશનમાં જોઈએ છે dy ઓવર dz અને dz ઓવર dx છે 1 ઓવર x. તો આપણે આ dz ઓવર dx ને બદલે 1 ઓવર ગુણ્યા લખી શકીએ. તો આપણી પાસે છે 1 ઓવર x dy ઓવર dz જે ત્યારે લખી શકીએ જ્યારે તમે આ x ને આખા ઇક્વેશન સાથે ગુણો તો આપણને તે x વાર મળશે. dy ઓવર dx બરાબર છે dy ઓવર dz અને તે અહીં ખૂબ જ મહત્વનો મુદ્દો છે કારણ કે આપણા ઇક્વેશન માં ડેરિવેટિવનો ક્રમ અહીં આ n-1 n મો ક્રમ ડેરિવેટિવ પછી આપણી પાસે હશે x પાવર n-1 છે. અહીં n માં ક્રમનો ડેરિવેટિવ છે. આપણી પાસે x પાવર n ટર્મ છે. તો અહીં પહેલા ડેરિવેટિવ x અને ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એ બીજું કંઈ નહીં પણ આ z ના સંદર્ભમાં y નો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે. તો આપણે અહીં લખીએ આ d ને d ઓવર dx તરીકે જે ડિફરન્શિયલ ઓપરેટર પછી આ x ગુણ્યા d ની જગ્યાએ બીજું આવી જશે. પહેલા ચાલો આ d ને લખીએ જે ઓપરેટર d ઓવર dz છે. તો આ બે ઓપરેટર સાથે નોટેશન છે d1 ને d ઓવર dz અને d ધ સ્ટાન્ડર્ડ નોટેશન જેને I પૂર્વ સ્વરૂપ ની મદદથી પહેલાના લેક્ચર પ્રમાણે જે છે d ઓવર dx. તો એ પરિસ્થિતિમાં આ x ગુણ્યા d ઓવર dx કારણ કે આ ઇક્વેશન જણાવે છે કે હવે આપણી પાસે આ x d ઓપરેટર ડાઉન y બરાબર છે d1 ઓપરેટર ડાઉન y. તો આ ઇક્વેશન પરથી આપણને જાણ થાય છે કે આ xd ઓપરેટર બરાબર છે ઇનટુ d1 ઓપરેટર જેને અહીં લખેલ છે xd બરાબર છે ઇનટુ d1. તો આપણે ઓપરેટર xd અથવા આપણે ઓપરેટ કરીએ d1 બંને સમાન છે. તેનાથી અસલમાં
આ ઇક્વેશનને અહીં કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં બદલવામાં મદદરૂપ થાય છે, કારણ કે આ બધા xd અને x એ સ્ક્વેર d સ્ક્વેર છે જે આપણે હવે જોઈશું કે જેને d1 રૂપમાં અને એની હાજરી વગર આ નવો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઝેડમાં બદલવામાં આવશે તો આપણે આખા ઇક્વેશનને આ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ ઇક્વેશનમાં તો પાછા બીજા ઓર્ડર ટર્મ પર આવીએ આ કેવું દેખાશે જ્યારે z ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં રૂપાંતરિત થશે તો d2y ઓવર dx નો મતલબ છે d ઓવર dx ઓફ 1x dy dz ટર્મ કારણ કે આ dy x તો d ઓફ dx ઓફ dy ઓવર dx અને dy ઓવર dx હતું 1 ઓવર x d y ઓવર dz જેથી આપણે આ પ્રોડક્ટ નિયમનો ઉપયોગ કરી શકીએ તો 1 ઓવર x ડેરિવેટિવ થશે -1 ઓવર x છે સ્ક્વેર અને પછી આ dy ઓવર dz રહેશે કારણ કે તે છે પ્લસ આ 1 ઓવર x. હવે આપણે આ 1 dy ઓવર dz ને x ના સંદર્ભમાં જેનાથી મળશે d ઓવર dx ઓફ dy ઓવર dz તો આ ઓપરેશન અહીં પછી બનશે એ -1 ઓવર x છે સ્ક્વેર dy ઓવર dz અને 1 ઓવર x તો આ ને કારણે સ્ક્વેર આવશે તો આનું d ઓવર dx dy ઓવર dx આ ઓપરેશન બનશે d ઓવર y ઓવર dz2 અને dz ઓવર dx જેમ પહેલા કર્યું હતું તેમ આપણે અહીં ડેરિવેટિવ લઈએ છીએ dy dz ઓવર dx તો અહીં પણ તો dz ઓવર dz નો z ના સંદર્ભમાં ડેરિવેટિવ છે અને પછી dz ઓવર dx અને dz ઓવર dx જે છે 1 ઓવર x તો અહીં આનું પરિણામ બનશે 1 ઓવર x ઇનટુ d2 ઓવર dz સ્ક્વેર તો તેથી આપણી પાસે છે 1 ઓવર x નો સ્ક્વેર અને d2y ઓવર dz સ્ક્વેર તો આપણને અહીં મળે છે x સ્ક્વેર જ્યારે આપણે ગુણાકાર કરીશું આ x છે સ્ક્વેર જ્યાં દરેક ટર્મમાં આપણને મળે છે x ઇઝ સ્ક્વેર d2y ઓવર dx ઇઝ સ્ક્વેર જમણી બાજુ બનશે d2y ઓવર dz સ્ક્વેર માઇનસ dy ઓવર dz અને હવે જો આપણે આ ઓપરેટર ફોર્મમાં લખીએ તો આપણી પાસે x ઇઝ સ્ક્વેર ધ d સ્ક્વેર ટર્મ છે અને પછી અહીં d1 સ્ક્વેર અને પછી માઇનસ d1 x સ્ક્વેર છે જે d1 સ્ક્વેર છે અને d1 સ્ક્વેર છે જે અહીંથી d1 સ્ક્વેર છે અને d અહીં ફરીથી લખી શકીએ છીએ આ ટર્મને લખી શકાશે d1 ઇનટુ d1 -1 તો જ્યારે આપણી પાસે છે x ઇઝ સ્ક્વેર d સ્ક્વેર તેને d1 -1 માં રૂપાંતરિત કરવામાં આવેલ છે જ્યારે આપણી પાસે છે xd તેને રૂપાંતરિત કરવામાં આવે છે d1 અને હવે જો તમે આ પ્રક્રિયા ચાલુ રાખશો તો આપણને મળશે જનરલ ફોર્મ આપણે હવે લખીશું આ ઓપરેટર d1 d નો ઇમ્પ્લાઇઝ d ઓવર dx અને d1 d ઓવર dz તેથી આ x સ્ક્વેર d સ્ક્વેર છે આપણે જોયું છે કે d1 -1 જ્યારે આપણે x ક્યુબ d ક્યુબની ગણતરી કરીએ છીએ ત્યારે d1 અને d1 -1 સાથે કમ્પ્યુટ અને d1 -2 આવે છે જો તમે જનરલ આ પ્રક્રિયા કન્ટિન્યુ રાખો આપણને x પાવર મળશે ndn ad1 d1 -1 d1 -2 અને તે d1 સુધી જશે અને n -1 અહીં છે તેથી અહીં જ્યારે આપણી પાસે પાવર 3 છે ત્યારે આપણને 2 સુધી મળશે આપણી પાસે પાવર n છે આપણે n -1 સુધી જઈશું તેથી આ d1 n -1 છે જે અહીં -n+1 લખ્યું છે તેથી આ જનરલ સ્વરૂપો છે અને આપણે પહેલેથી જે યાદ કરીએ છીએ કે આ xd1 હતું તેથી આપણી પાસે xd ઇક્વલ છે d1 ને ઇક્વલ છે x એ સ્ક્વેર d સ્ક્વેર d1 d1 -1 x 3 d3 1 1 અને 1 2 તેથી એકવાર આપણે જાણીએ છીએ કે આ d ઓપરેટર આ d1 ઓપરેટરને કેવી રીતે બદલાશે d1 z ને સંબંધિત છે જ્યાં d x ને સંબંધિત છે તો પછી આપણે શું અનુભવીશું કે આપણું મૂળ સમીકરણ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે આ લિનિયર ઇક્વેશન રૂપાંતરિત કરવામાં આવશે એનો અર્થ જો આપણી પાસે આ fdy છે તે સબસ્ટિટ્યુશન સાથે x ઇક્વેશનની ઇક્વલ છે આપણને આ d1 બાય ઇક્વલ z ફંક્શન મળશે અને આ gd આ z થી
ફ્રી છે અને આ ડી1 આ ઝેડથી ફ્રી થશે, જેનો અર્થ ફક્ત આ ઇક્વેશનમાં કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હશે અને આપણે જાણીએ છીએ કે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે કોઈ પ્રશ્ન કેવી રીતે હલ કરવો. તો ચાલો આ વિચારને દર્શાવવા માટે આ ઉદાહરણ દ્વારા જઈએ. આપણી પાસે જનરલ સોલ્યુશન છે. આપણે એક્સનું જનરલ સોલ્યુશન મેળવવા માંગીએ છીએ, જે ડી સ્ક્વેર માઇનસ એક્સ ડી પ્લસ 2 આ એક્સ એક એન એક્સ ઇક્વેશન. તેથી આ સબસ્ટિટ્યુશન એક્સ બનાવશે, જે ઈ પાવર ઝેડ અથવા ઝેડ એક્સના લોગેરિથમિકને ઇક્વલ છે. પછી આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે આ ડી એક એડી ઉપર ડી ઝેડ તરીકે છે, પછી આ આપણું ઇક્વેશન અહીં રૂપાંતરિત થશે, કારણ કે આ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર ટર્મ છે. તેથી એક્સ એ સ્ક્વેર ડી સ્ક્વેર ટર્મ્સ ને ડી1 માઇનસ એક એક્સ ડી ટર્મ તરીકે લઈશું. આપણે ડી એક ટર્મથી બદલીશું અને પ્લસ વાય પર આ બે ઓપરેટ થાય છે, જે અહીં એક્સની ઇક્વલ છે. અહીં ઈ પાવર ઝેડ એક્સ છે, અહીં ઈ પાવર ઝેડ છે, તેથી આ અહીં આપવામાં આવ્યું છે. અને પછી એકાયન એક્સ છે આપણી પાસે જે છે, આપણી પાસે છે એકાયન એક્સ જે ઝેડની ઇક્વલ છે. તેથી આ એકાયન એક્સને ઝેડ દ્વારા બદલી શકાશે અને આ એક્સને ઈ પાવર ઝેડ દ્વારા બદલાશે. તેથી તે અહીં રાઇટ હેન્ડ સાઇડ છે. ઝેડ ઇનટુ ઈ પાવર ઝેડ અને આ ઓપરેટર અહીં એક્સ સાથે સ્ક્વેર ડી સ્ક્વેર છે. આપણી પાસે હવે નવો ઓપરેટર ડી1 માઇનસ 1 અને આ એક્સ ડી સાથે આપણી પાસે આ ડી1 અને પ્લસ 2 છે. તેથી આપણું નવું ઇક્વેશન જે ઝેડના ટર્મ્સમાં છે હવે અહીં આપેલ છે. અને હવે આપણે આને સરળ બનાવી શકીએ છીએ. તેથી તે એડી એક સ્ક્વેર માઇનસ ડી1 અને આ માઇનસ ડી1 છે, તેથી માઇનસ 2 ટાઈમ્સ ડી1 અને આ પ્લસ 2 વાય પર ઓપરેટેડ છે. અને આ આપણને ઝેડ ઇનટુ ઈ પાવર ઝેડ આપે છે. તેથી આ ઇક્વેશન હવે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે છે. તેથી જો આપણે અહીં કોએફિશિયન્ટ જોઈએ તો અહીં 1 છે, માઇનસ 2 તે 2 છે. તેથી બધા કોએફિશિયન્ટ અહીં કોન્સ્ટન્ટ છે, જ્યાં આ ઓરિજિનલ પ્રશ્નમાં છે કોએફિશિયન્ટ કોન્સ્ટન્ટ નથી. તેથી તેના રૂપાંતરણનો ફાયદો તે છે આ ઇક્વેશન હવે ઘટાડો થયો છે કોએફિશિયન્ટ કોન્સ્ટન્ટ સાથેના પ્રશ્ન માટે, જે હલ કરવું સરળ છે હવે. તેથી આ ઇક્વેશન માટે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, કારણ કે આપણે ઓક્સિલરી ઇક્વેશન લખવાની જરૂર છે, જે એમ સ્ક્વેર માઇનસ 2m અને પ્લસ 2 એ 0 ઇક્વલ હશે. તેથી આપણી પાસે આ ઇક્વેશન છે. તેથી રૂટ એ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac માં માઇનસ પ્લસ માઇનસ છે અને એ 2 ટાઈમ્સ ડિવાઇડ થાય છે. તેથી આપણી પાસે 2 પ્લસ માઇનસ છે. આ 4 માઇનસ 8 છે, તેથી માઇનસ 4 2 વડે ડિવાઇડ થાય છે. તેથી આપણી પાસે 1 પ્લસ માઇનસ છે. આ 2 આઈ હશે, તેથી 2 2 કેન્સલ મળશે. અને આપણી પાસે 1 પ્લસ માઇનસ આઈ છે. તેથી ઓક્સિલરી ઇક્વેશનનું રૂટ આ ડિફરન્શિયલ ઇક્વેશનને અનુરૂપ છે. આપણી પાસે 1 પ્લસ માઇનસ આઈ અને જે આપણે જાણીએ છે કે સોલ્યુશન કેવી રીતે લખવું, તેથી આ ઈ પાવર હશે. હવે એક્સ નથી, આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઝેડ છે, તેથી આ ઈ પાવર ઝેડ હશે. અને પછી c1 કોસ ઝેડ પ્લસ c2 સાઇન ઝેડ ઈ પાવર ઝેડ c1 કોસ ઝેડ અને પ્લસ આ c2 સાઇન ઝેડ, જે આ ઇક્વેશનનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે, અથવા આમ કહેવાને બદલે હોમોજીનિયસ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન છે, અર્થ કે રાઇટ હેન્ડ સાઇડ 0 પર સેટ છે. તેથી અહીં આ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે. આપણે ઓરિજિનલ વેરિયેબલ પર પાછા લવાનું છે. તેથી અહીં ઈ પાવર ઝેડ ને xc1 કોસ થી રૂપાંતરિત થશે, જ્યાં ઝેડ એક્સનો લોગેરિથમિક હતો. તેથી એકાયન એક્સ નો એકાયન એક્સ પ્લસ c2 સાઇન નો કોસ અને પાઈ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આ ડી 1 ની ઉપર 1 જે સ્ક્વેર માઇનસ 2 ડી1 પ્લસ 2 થશે. આ ઝેડ ઈ પાવર ઝેડ પર પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણને અહીં આ પરિણામ પર લઈ જશે, કારણ કે ઝેડ ઈ પાવર ઝેડ ફોર્મ્યુલા, જેની આપણે પહેલેથી ચર્ચા પહેલાના લેક્ચરમાં કરી હતી, ઝેડ ઇનટુ ઈ પાવર ઝેડ ઇનટુ ઝેડના કેટલાક ફંક્શન. તેથી આ પાવર ઝેડને આપણે લઈ શકીએ છીએ, આપણે તેને લેફ્ટ હેન્ડ સાઇડ પર લઈ જઈ શકીએ છીએ. અને પછી પરિમાણ તરીકે આ ડી1 પ્લસ 1 દ્વારા બદલાશે. તેથી તે આપણે અહીં કર્યું છે તે ઈ પાવર ઝેડ આપણે આ ઓપરેટરમાંથી લીધું છે. અને આ ડી1 ને ડી1 પ્લસ દ્વારા બદલ્યું છે. તે ડાયરેક્ટ ફોર્મ્યુલા હતી, જેની આપણે પહેલાના લેક્ચરમાં પહેલેથી ચર્ચા કરી હતી.
અને હવે આપણે અહીં આ z પર ફક્ત લાગુ કરવાની જરૂર છે. તેથી ચાલો આ એકને અહીં આપણે સરળ બનાવીએ. તેથી dx સ્ક્વેર છે. અને પછી આપણને અહીં 2d1 છે. આપણી પાસે -2d1 પણ છે જેને રદ કરવામાં આવશે. અહીં આપણી પાસે 1 અને 2 છે તેથી 3 અને -2 છે તેથી ત્યાં +1 હશે. તેથી dx સ્ક્વેર છે. અને +1 આ z પર ઓપરેટ થયેલ છે તેથી પાવર z અને પછી આપણે આ -1 સાથે ન્યુમરેટર લાવી શકીએ છીએ, જે હવે આપણે તેને એક્સપાન્ડ કરી શકીએ છે. અને પછી આપણે આ ઓપરેટરને z પર લાગુ કરી શકીએ છે તેથી z નો પાવર 1 છે. તેથી આપણે ઘણી ટર્મ્સ લખી નથી કારણ કે d1 જ્યારે આપણે આ એકને અહીં એક્સપાન્ડ કરીએ છે ત્યારે આપણને જે મળશે 1 - આ dx સ્ક્વેર છે અને પ્લસ તે હાયર ઓર્ડર ટર્મ્સ. ખરેખર આ d1 2 ટાઈમ્સ જ્યારે આપણે z પર લાગુ કરીએ છીએ જે 0 પર સેટ થશે. અને હાયર ઓર્ડરની ટર્મ આ સેટને 0 પર પણ બનાવશે. તેથી આપણે બેઝિકલી ફક્ત આ z મળશે. અહીં આ ઓપરેશનનું પરિણામ. તેથી આ ફક્ત z છે અહીં અને e પાવર z છે જેથી જવાબ આપે કે આ ઇક્વેશન માટે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આ ઇક્વેશન સાથે એ કોએફિશિયન્ટ કોન્સ્ટન્ટ. તેથી હવે આપણને જે મળશે આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણે ફરીથી આ પણ આને x સ્વરૂપમાં લખીશું. અને આ e પાવર z x હતો અને આ z એકાયન x હો આપનો જવાબ છે આ x એક x પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ અને આ એક આપેલ ઇક્વેશન માટે પર્ટિક્યુલર સોલ્યુશન છે. અને આપણી પાસે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે. આપણી પાસે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. જો આપણે આ બે એડ કરીએ તો આપણને આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન મળશે. જનરલ સોલ્યુશન આ y દ્વારા આપવામાં આવેલ છે જે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનને ઇક્વલ છે જે અહીં x c1 cos એકાયન x પ્લસ c2 sin એકાયન x અને પ્લસ આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે x એકાયન x છે. તેથી આ આપણા આપેલ ઇક્વેશનને સંતોષે છે. તેને આ બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તેથી આ આપેલ નોન કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ અથવા કોશી યુલર ઇક્વેશન સાથે નોન હોમોજીનિયસ ઇક્વેશનના જનરલ સોલ્યુશન તરીકે સર્વ કરશે. હવે અહીં આપણે આ વિચાર વિશે વાત કરીશું. કેટલાક ઇક્વેશન છે જે આ કોચી યુલર ફોર્મ પર ઘટાડી શકાય છે. અને પછી આપણે જાણીએ છીએ કે કોશી યુલર ફોર્મ કેવી રીતે હલ કરવું. તેથી ઉદાહરણ તરીકે આ પ્રકારના ઇક્વેશન જ્યારે આપણે a પ્લસ bx પાવર n અહીં પણ a પ્લસ bx પાવર n -1 અને તેમજ આગળ. તેથી આ કોએફિશિયન્ટ છે. હવે કોશી ઇક્વેશન આપણી પાસે ફક્ત આ x પાવર અને n અથવા x પાવર n -1 એક્સેટ્રા પણ આ કેસમાં આપણી પાસે a પ્લસ bx છે. અહીં પણ આપણી પાસે a પ્લસ bx ફોર્મ છે. તેથી આપણે આને a પ્લસ bx ને અહીં નવા વેરિયેબલ v તરીકે સબસ્ટિટ્યુટ કરવાની જરૂર છે. તેથી જો તેમ થાય કે a પ્લસ bx એ આ સબસ્ટિટ્યુશન સાથે v ની ઇક્વલ છે, આપણું ઇક્વેશન આ કોશી યુલર ઇક્વેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે. અને આપણે જાણીએ છે કોશી યુલર ઇક્વેશન કેવી રીતે હલ કરવું. તેથી આ ફેરફાર સાથે જ્યારે આપણે આવું સબસ્ટિટ્યુશન બનાવીએ છે a પ્લસ bx dx ઉપર dy સાથે a પ્લસ bx જે v ને ઇક્વલ છે જેને dv ઉપર dy અને dx ઉપર dv તરીકે લખાય છે. તેથી dx ઉપર dv શું છે જે અહીં b છે. તેથી dx ઉપર dy ત્યાંના ફેક્ટર b સાથે dv ઉપર dy ની ટર્મ્સમાં dx ઉપર dy છે. અને જો આપણે આ કન્ટિન્યુ રાખીએ જો આપણે dx ઉપર d2y લઈએ જે તે ફરી સરળ બનશે. આ એક વધુ b છે તેથી તે b સ્ક્વેર થશે. જ્યારે આપણે ત્રીજું ડેરિવેટિવ કમ્પ્યુટ કરીએ છે ત્યારે આ dv ઉપર dy સાથે b ક્યુબ હશે. અને આ કોઈપણ ઓર્ડર ડેરિવેટિવ માટે કન્ટિન્યુ રાખી શકાય છે જેનો અર્થ n ઓર્ડર ડેરિવેટિવને પણ આપણે કમ્પ્યુટ કરી શકીએ છીએ અને આ b પાવર n પરિણામ આવશે અને પછી આપણી પાસે dvn ઉપર dny હશે. તેથી હવે જો આપણે આ ઇક્વેશન તેને સબસ્ટિટ્યુટ કરીએ તો અહીં શું થશે. અહીં આમાં v પાવર n અને પછી dx n ઉપર dny આ dvn ઉપર v પાવર n dny થશે. બીજી ટર્મ 1 હશે. અને અહીં આપણી v પાવર n -1 અને આને nth ઓછા nth ઓર્ડરના ડેરિવેટિવમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી bn -1 આવશે. dx n -1 ઉપર dn -1 y અને આ a n -1
a પ્લસ બી એક સહી વી છે આના માટે કન્ટિન્યુ રહેશે અને આ a n y આ x ને ઇક્વલ થશે અને અહીં x આ x નું ફંક્શન છે પણ તે ફરીથી રૂપાંતરિત થશે આ x વિના આ સ્વરૂપમાં સેટ થશે તેથી આ વિના કેટલાક ફંક્શન રાઇટ હેન્ડ સાઇડ x ના બદલે આવશે તેથી જ્યારે આપણે આને કન્વર્ટ કરીએ છીએ અહીં આપણને જે મળશે તે તેથી તેને બદલીને આ bn દ્વારા આ રાઇટ હેન્ડ સાઇડને ડિવાઇડ કરીને bn દ્વારા આખા ઇક્વેશનને ડિવાઇડ કરીને મળશે તેથી રાઇટ હેન્ડ સાઇડ આ x બને છે જેને ફરીથી આપણે સબસ્ટિટ્યૂટ કરવી પડશે x જે કંઈ પણ આપે ત્યાં તે v ની ટર્મ્સમાં છે અને તે આ bn દ્વારા ડિવાઇડ કરવામાં આવશે અને પછી લેફ્ટ હેન્ડ સાઇડ અહીં vn અને dvn ઉપર dny અહીં આપણને b ઉપર એક મળશે કારણ કે અહીં vn માઇનસ એક ટર્મ છે અને જ્યારે આને bn દ્વારા ડિવાઇડ કરીશું તેથી અહીં કોઈ એકના ડિનોમિનેટરમાં સર્વાઇવ થશે n-1 nth ઓર્ડર ટર્મ અને તેમજ આગળ તેથી આ રાઇટ હેન્ડ સાઇડ ફરીથી આ કદાચ અહીં નવો x છે જેવી નું ફંક્શન છે કારણ કે આ x હતો x નું એક ફંક્શન હતું પરંતુ હવે x ને v ની ટર્મ્સમાં બદલવામાં આવેલ છે તેથી આપણને રાઇટ હેન્ડ સાઇડ આ v નું ફંક્શન પણ મળશે પરંતુ આપણે જે અનુભવીશું તે હવે આ ઇક્વેશન એકદમ સમાન છે જેની આપણે પહેલા ચર્ચા કરી હતી એક કોશી યુલર ઇક્વેશન તેથી અહીં કોએફિશિયન્ટ nth ઓર્ડર ટર્મ છે n-1 સાથે v પાવર n ઓર્ડર ટર્મ આપણી પાસે આ n-1 છે અને અહીં આપણી પાસે v છે તેથી આ કોશી યુલર ઇક્વેશન જે આપણે જાણીએ છીએ કે આ સબસ્ટિટ્યુશન દ્વારા કેવી રીતે હલ કરવો અને હવે આને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ચાલો આ ઉદાહરણમાંથી પસાર થઈએ તેથી આપણે આ 1 પ્લસ x હોલ સ્ક્વેર લઈએ છીએ અને બીજો ઓર્ડર ડેરિવેટિવ પ્લસ આ 1 પ્લસ x પહેલો ઓર્ડર ડેરિવેટિવ ડી પ્લસ y જે 4 આ કોસને ઇક્વલ છે આ સાથે log 1 પ્લસ x નો કોસ અને હવે જો આપણે સબસ્ટિટ્યૂટ આ 1 પ્લસ x અહીં vi તરીકે એટલે કે અહીં જે પણ આપેલ હોય 1 પ્લસ તેથી જનરલ રીતે અહીં x પ્લસ p ટર્મ તેથી આપણે આ 1 પ્લસ xv ને ઇક્વલ છે આ સબસ્ટિટ્યુશન આપણે અહીં બનાવ્યું છે અને તે હવે dx ઉપર dy માં કન્વર્ટ થશે જે dv ઉપર dy અને dx ઉપર dv ને ઇક્વલ છે તેથી આ dv ઉપર dy અને આ ઇક્વેશનમાંથી dx ઉપર dv 1 છે કારણ કે જ્યારે આપણે આ dx ઉપર dy ને કમ્પ્યુટ કરીએ છે તે માત્ર 1 છે તેથી અહીં જે આવે છે તે 1 છે તેથી આપણી પાસે જે રિલેશન છે dx ઉપર dy જેને dv ઉપર dy દ્વારા બદલવામાં આવશે 1 પ્લસ x ના કારણે બીજું કોઈ ફેક્ટર નહીં આવે અને પછી બીજો ઓર્ડર ડેરિવેટિવ જ્યારે આપણે કમ્પ્યુટ કરીએ તેથી dx2 ઉપર d2y ફરીથી કારણ કે આ x નો ફેક્ટર 1 છે તેથી આપણને કોઈ બદલાવ મળશે નહીં પરંતુ તમને ફક્ત v ને સંબંધિત સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળશે અને જો આપણે આને આપેલ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરીએ પછી આપણને અહીં v સ્ક્વેર મળશે અને dv સ્ક્વેર પ્લસ v ટર્મ ઉપર d2y અને dv પ્લસ આ y ઉપર dy અને રાઇટ હેન્ડ સાઇડ આપણી પાસે 4 ટાઈમ્સ કોસ છે અને v ના એકાયન તેથી હવે અહીં આ એકદમ એ ઇક્વેશન છે જે આ કોશી યુલર ફોર્મની ચર્ચા કરે છે તેથી આ કોશી યુલર ઇક્વેશનનું કોશી યુલર ફોર્મ છે જે આપણે હમણાં જ આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના અપ્રોપ્રિએટ સબસ્ટિટ્યુશન દ્વારા એક નવા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સુધી હલ કર્યું તેથી આપણે કરીશું અને હવે એકદમ સમાન તેથી આપણે અહીં આ એક્સપોનેન્શિયલ z ના ફોર્મમાં v ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને સબસ્ટિટ્યૂટ કર્યું હતું અને પછી આ સબસ્ટિટ્યુશન કરીને અને આ d1 ને ધારીને હવે આ dz ઉપર d ના ટર્મ્સમાં નવો ઓપરેટર આપણો ઓપરેટર d અહીં dv ઉપર d છે નવો ઓપરેટર d1 જે dz ઉપર d થશે તેથી આ વેરિયેબલના તે પરિવર્તન સાથે શું થશે dv સ્ક્વેર ઉપર v સ્ક્વેર d2y થશે અથવા v સ્ક્વેર d સ્ક્વેર કારણ કે આને આપણે d ની ટર્મ્સમાં લખી શકીએ છીએ જો આપણે હમણાં ઓપરેટર d ને
ડીવી ઉપર ડી તરીકે ડિફાઇન કરીએ કારણ કે આપણો ડિફરન્શિયલ ઓપરેટર વીની ટર્મ્સમાં લખાય છે. પછી આ ઇક્વેશન વી સ્ક્વેર ડી સ્ક્વેર પ્લસ આ વીડીની જેમ હશે અને પ્લસ આ એક વાય પર ઓપરેટ થયેલ છે રાઇટ હેન્ડ સાઇડ 4 cos 1 વી છે. તેથી આ વી સ્ક્વેર ડી સ્ક્વેરને 1d1 રિપ્લેસ થશે અને આ સબસ્ટિટ્યુશન વી સાથે આ વી ડી જે પાવર ઝેડ ને ઇક્વલ છે આ ડી1 સાથે રિપ્લેસ થશે અને પછી આ અહીં 1 છે વાય એ 4 ટાઈમ્સ કોસ છે અને એકન આપણે કારણ કે વી પાવર ઝેડ ને ઇક્વલ છે તેથી અહીં એકન વી ઝેડ છે. તેથી આ વીના એકન વી લોગરિથમિક ઝેડ થી રિપ્લેસ થયેલ છે અહીં તેથી આપણું નવું ઇક્વેશન હવે બન્યું ડી1 સ્ક્વેર માઇનસ ડી1 છે. પછી આપણી પાસે પ્લસ આ ડી1 છે અને આપણી પાસે અહીં પ્લસ 1 છે જે વાય પર ઓપરેટેડ છે આ કોસ ઝેડ ને 4 ટાઈમ્સ ઇક્વલ છે અને ડી1 કેન્સલ કરો અને આપણી પાસે ડી1 જે સ્ક્વેર પ્લસ 1 આ વાય જે 4 ટાઈમ્સ કોસ ઝેડ ને ઇક્વલ છે તેના પર ઓપરેટેડ છે. તેથી હવે તે એક નવું ઇક્વેશન છે અને ડી1 એ સ્ક્વેર પ્લસ 1 વાય છે જે 4 ટાઈમ્સ કોસ ઝેડ ને ઇક્વલ છે. તેથી આના માટે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કારણ કે એક્સિલરી ઇક્વેશન એમ છે સ્ક્વેર પ્લસ 1 જે 0 ને ઇક્વલ છે જે એમ છે જે પ્લસ માઇનસ આઈ ને ઇક્વલ છે. તેથી આ એક્સિલરી ઇક્વેશન સાથે આપણે ઝેડ ના ટર્મ્સમાં સોલ્યુશન લખી શકીએ છે તે c1 કારણ કે ઈ પાવર આ અહીં 0 છે ઈ પાવર 0 1 હશે. તેથી આપણી પાસે c1 cos z પ્લસ c2 sin z તે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે અને પછી આ અહીં z છે જે ઓરિજિનલ વેરિયેબલમાં પાછું બદલવું આવશ્યક છે તેથી z એકમવી હતું આપણી પાસે એકમવી z માટે છે અને પહેલાના સબસ્ટિટ્યુશનમાં આ v પણ 1 પ્લસ x પણ હતું તેથી આ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન બનશે જે c1 cos હશે. આ 1 પ્લસ x c2 sin એકન 1 પ્લસ x ના એકન બનશે અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે આ ડી1 સ્ક્વેર પ્લસ 1 ની ઉપર 1 છે જે આ 4 ટાઈમ્સ આ કોસ ઝેડ ની ઉપર ઓપરેટેડ છે તેથી 4 ને આપણે અહીં લાવી શકીશું અને પછી આ કોસ ઝેડ આ ફોર્મ્યુલા જે ત્યાં પણ ડિરાઈવ હતી જ્યારે આપણે આ ડી1 ને સબસ્ટિટ્યુટ કરી ત્યારે સ્ક્વેર માઇનસ 1 છે તેથી આ 0 બને છે અને પછી આપણે મેળવ્યું છે કે જે 2 ઉપર ઝેડ હશે અને ત્યાં કોસ માત્ર સાઇન હશે તેથી 2 એ પર ઝેડ છે અને 2 એ અહીં ફક્ત 1 છે તેથી ઝેડ ભાગ્યા 2 અને સાઇન ઝેડ જે આ ઓપરેશનનું પરિણામ છે કોસ ઝેડ પર ડી1 સ્ક્વેર પ્લસ 1 ઉપર 1 જે 2 ભાગ્યા ઝેડ આપશે અને સાઇન ઝેડ તેથી આ 2 કેન્સલ થશે આપણી પાસે 2 ઝેડ છે અને સાઇન ઝેડ. આ ઇક્વેશનનો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ 2 ઝેડ ઇનટુ સાઇન ઝેડ જે ફરીથી આપણે વી પર પાછા જવું પડશે અને પછી x તેથી 2 ટાઈમ્સ આ એક nv અને સાઇન એક nv અને x ની ટર્મ્સમાં આપણી પાસે વી આ 1 પ્લસ x માટે સબસ્ટિટ્યુટ કર્યું હતું તેથી આપણે 1 પ્લસ x માટે વી બદલવો પડશે તેથી અંતમાં પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એ 2 ટાઈમ્સ એકન 1 પ્લસ x છે અને સાઇન એકન 1 પ્લસ x અને હવે જનરલ સોલ્યુશન આપણે લખી શકીએ આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનને આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ માં એડ કરી શકીએ છે અને આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન હશે જે પહેલું કોશી-યુલર ફોર્મમાં રૂપાંતરિત થયું હતું અને પછી કોશી-યુલર ઇક્વેશન કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે લિનિયર ઇક્વેશનમાં બદલાઈ ગયું હતું અને જે આપણે જાણીએ કે આ કોમ્પ્લિમેન્ટરી ફંક્શનની મદદથી કેવી રીતે હલ કરવું અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ અહીં કન્ક્લુઝન પર આવી રહ્યા છે તેથી આપણે યુલર કોશી પ્રશ્નની ચર્ચા કરી અને તે કોએફિશિયન્ટની ટર્મ્સમાં ઇક્વેશનનું વિશેષ ફોર્મ છે અહીં n-1 ડેરિવેટિવ x પાવર n(x)(n-1) અને તેમજ આગળ અને આપણે કોશી-યુલર ફોર્મ માટે ઘટાડી શકાય તેવા ઇક્વેશનન પણ ચર્ચા કરી છે અને ખાસ કરીને આપણે આ સ્વરૂપ લીધું છે જ્યાં આ x પાવર n ને બદલે આપણી પાસે પ્લસ bx પાવર n છે પણ જો આપણે આ a પ્લસ bx ને સબસ્ટિટ્યુટ કરીએ તો વિચાર સરળ હતો.
નવા વેરિયેબલ તરીકે પછી આ ઇક્વેશનને આ કોશી યુલર ઇક્વેશનમાં ઘટાડી શકાય છે અને પછી ફરીથી એક વધુ સબસ્ટિટ્યુશન ડિફરન્શિયલ ઇક્વેશન કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે લિનિયર ડિફરન્શિયલના ઇક્વેશન તરફ દોરી જશે. તેથી આ તે સંદર્ભો છે જેનો આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે. અને ધ્યાન આપવા માટે તમારો આભાર.